આજનો આપણો ટોપિક છે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર કેટલા. હવે પ્રકાર કઈ રીતે છે, વિદ્યુત ચુંબકીય તરંગો કયા છે એની ડિટેલ આપણે મતલબ કે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એની ડિટેલ આપણે હમણાં નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ. પણ જે એના પહેલાનું આપણું એ લેક્ચર લીધું છે કે જેની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર કેટલા છે, ટાઈપ્સ કેટલા છે, એને આપણે પ્રોપર સમજી લઈએ કઈ જગ્યાએ જોવા મળે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો જનરલી હું માનું ત્યાં સુધી આપણને જે તરંગોના વિશે જેટલો બી આપણે અભ્યાસ કરી અથવા તો શું કહેવાય કે એની સાથે કોન્ટેક્ટમાં આવ્યા છે, મોટા ભાગના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. જે અવકાશમાં આપણે જેમ કે દ્રશ્ય પ્રકાશ છે, ઇન્ફ્રારેડ છે, અલ્ટ્રાવાયોલેટ છે, એ બધા જ તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. આ તરંગોનો એક ખાસિયત એ છે કે ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો વેગ છે પ્રકાશના વેગ જેટલો કે એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડનો વેગ જોવા મળે છે. તો આપણને જેટલા બી અલગ અલગ ટાઈપના વિદ્યુત ચુંબકીય તરંગો જોવા મળશે બધાનો વેગ હશે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તો એનો મતલબ થયો કે પ્રકાશના જેટલા બી તરંગો જોવા મળે છે એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો અલગ અલગ રૂપે રહેલા હોય છે. હવે કેવી ટાઈપ્સના છે, કેટલા છે એને આપણે અહીંયા સમજીએ. તો હું માનું ત્યાં સુધી એની લાક્ષણિકતાઓ છે, એનો વેગ કેટલો, એનો પ્રવેગ કેટલો, એ બધી ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું. પણ અત્યારે હાલ આપણે એ કેટલી ટાઈપ્સના છે એને આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણને બતાવે છે એ પ્રમાણે આના ટાઈપ્સ આપ્યા છે. લગભગ 7 ટાઈપના એના રેડિયો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગો જોવા મળશે. એને આપણે યાદ રાખવા માટે સીધા અર્થમાં હું માનું ત્યાં સુધી એક જ સ્ટેપના આધારે બતાવીએ છીએ. R એટલે રેડિયો તરંગ, M માઇક્રોવેવ, I ઇન્ફ્રારેડ થશે, V મતલબ વિઝિબલ રે, U એટલે અલ્ટ્રાવાયોલેટ, એક્સ રે અને ગેમા. આ ટાઈપના સ્ટેપ પડશે. તો હું માનું ત્યાં સુધી આપણને સીધા યાદ રાખવા માટે RMI એક સિક્વન્સ બનશે. RMI નો મતલબ થશે રેડિયો માઇક્રોવેવ ઇન્ફ્રારેડ. RMI એટલે રેડિયો માઇક્રોવેવ ઇન્ફ્રારેડ. નેક્સ્ટ એના પછી જે આવશે એ વિઝિબલ રે VU ઇન્ટુ એક્સરે ગેમા આવશે. તો આપણને સીધો સમજ આવશે V એટલે વિઝિબલ રે, U અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા. તો અહીંયા સિક્વન્સમાં આપણને સમજ આવી જવી જોઈએ. RMI રેડિયો માઇક્રોવેવ ઇન્ફ્રારેડ, પછી વિઝિબલ રે, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા થશે. તો આ એક એનો સિક્વન્સ બનશે. સિક્વન્સ યાદ રહી જાય એવો છે, વધારે એમાં કોઈ ડિફિકલ્ટી પડે એવી છે નહીં. અહીંયા આપણને ટાઈપ્સમાં બતાવ્યું છે કે એની તરંગ લંબાઈનો ગાળો કેટલો. બહુ સમજવા જેવો ટોપિક છે કારણ કે આની અંદર તરંગ લંબાઈનો કોઈ ચોક્કસ ગાળો હોતો નથી. પણ છતાંય આપણને આ ટેબલ યાદ હોવું જોઈએ કે ચોક્કસ એટલે કે નિશ્ચિત ગાળો ના હોય પણ એની આજુબાજુમાં એટલા ગાળામાં એને ડિવાઈડ કરવામાં આવે છે. તો આપણે એક વસ્તુ સમજીએ, રેડિયો વેવ છે સૌથી મોટી તરંગ લંબાઈ વાળા છે. ધેટ મીન્સ 0.1 મીટર કરતા પણ મોટી તરંગ લંબાઈ જોવા મળે છે. તો 0.1 મીટર થી પણ વધુ તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગ જોવા મળે છે. આ રેડિયો તરંગ એના પછી 0.1 થી નીચે જોઈએ તો એનાથી થોડી ઓછી તરંગ લંબાઈ, સૌથી વધુ તરંગ લંબાઈ રેડિયો તરંગની હશે. તો એક વસ્તુ ધ્યાન આપીએ છીએ, 0.1 મીટર થી વધુ હશે. 0.1 મીટર થી લઈ 1 મિલીમીટર સુધી માઇક્રોવેવ આવશે. તો એના કરતા ઓછી તરંગ લંબાઈ 0.1 મીટર થી લઈ 1 મિલીમીટર સુધી માઇક્રોવેવ આવે છે. 1 મિલીમીટર થી લઈ 700 નેનોમીટર સુધી ઇન્ફ્રારેડ આવશે. અને દ્રશ્ય પ્રકાશની આપણને ખબર છે 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ. ધેટ મીન્સ 700 થી 400 નેનોમીટર કહી દો તો પણ ચાલશે. એની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીની. ઓકે, હવે એના પછી 400 થી લઈ 1 નેનોમીટર સુધી જઈએ. 400 થી 1 નેનોમીટર એ આપણે જોવા મળશે વિઝિબલ રે, અલ્ટ્રાવાયોલેટ ની જોવા મળશે. અને 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર સુધીની એક્સરે ની હશે. 10⁻³ થી લઈ નાની જોવા મળે તો એ ગેમાની જોવા મળશે. તો આપણને એક વેવલેન્થ ની પહેલા તો આપણે સિક્વન્સ પ્રિપેર કર્યો, રેડિયો માઇક્રોવેવ ઇન્ફ્રારેડ, વિઝિબલ રે, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા. એક સિક્વન્સ થયો. પછી તરંગ લંબાઈ પ્રિપેર કરી નાખીએ. તરંગ લંબાઈનો રેન્જ કેટલી છે દરેકને ખ્યાલ આવી જવો જોઈએ, સિક્વન્સ યાદ રહેવો જોઈએ. 0.1 મીટર થી વધુ છે એ રેડિયો તરંગ છે. 0.1 મીટર પછી લઈ અને 1 મિલીમીટર સુધી જોવા જઈશું તો એ આપણા માટે આવશે માઇક્રોવેવ. 1 મિલીમીટર થી 700 નેનોમીટર જે આવશે તો એ આપણા માટે જોવા મળશે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ પછી આપણે સમજીએ 4000 થી 7000 એંગસ્ટ્રોમ એટલે કે 400 થી 700 નેનોમીટર વિઝિબલ રે, દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ 400 નેનોમીટર થી 1 નેનોમીટર સુધીનો જે ગાળો આવે છે
એ આપણા માટે બનશે અલ્ટ્રાવાયોલેટ યુવી થશે 400 નેનોમીટર થી 1 નેનોમીટર અને 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર એક્સરે થશે અને 10⁻³ થી પણ નાનું હોય તો એ ગેમા થશે. આ આપણને સિક્વન્સ તરંગ લંબાઈનો બનાવ્યું. બીજી એક મહત્વની વાત કહું છું, તમે કદાચ આવૃત્તિનો ગાળો યાદ ના રાખો તો એક સમય ચાલી જશે, પણ તમને તરંગ લંબાઈનો ગાળો યાદ હોવો જોઈએ. અને તરંગ લંબાઈના ગાળા પરથી તમે f = c/λ કરો તો તમને c ની કિંમત પ્રકાશનો વેગ છે 3 × 10⁸ અને લેમ્બડા ની કિંમત આમાંથી રેન્જ એડજસ્ટ કરો તો તમને ફ્રીક્વન્સીની રેન્જ પણ મળી જશે. કદાચ તમે ફ્રીક્વન્સીની રેન્જ યાદ ના હોય તો એનાથી કોઈ ફરક નહીં પડે, f = c/λ પરથી ફ્રીક્વન્સીની રેન્જ મળી જશે. એટલે આ એક રિલેશન છે. બીજી એક વસ્તુ ધ્યાન આપજો, આપણને એ ખબર હોવી જોઈએ રેડિયો તરંગની લેમ્બડા સૌથી મેક્સિમમ હશે. જો એની લેમ્બડા મેક્સિમમ હોય તો એની ફ્રીક્વન્સી ગણીએ એ મિનિમમ જોવા મળે, કારણ કે f = c/λ નું રિલેશન છે. તો રેડિયો તરંગની લેમ્બડા મેક્સિમમ હશે તો એની ફ્રીક્વન્સી સૌથી ઓછી હશે. ગેમાની અંદર જોવા જઈએ તો લેમ્બડા મિનિમમ છે તો એની ફ્રીક્વન્સી મેક્સિમમ જોવા મળશે. એની ફ્રીક્વન્સી મેક્સિમમ જોવા મળશે. બીજી એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે જે ધ્યાન ઉપર અપાવું છું કે અહીંયા ઉર્જાની વાત કરું છું. તો ઉર્જાની વાત કરીએ તો એનર્જી E બરાબર સૂત્ર આવશે hc/λ અથવા hf સૂત્ર. તો આમાં તમે સમજી શકો જેની ફ્રીક્વન્સી મેક્સિમમ એની ઉર્જા વધુ હશે. ધેટ મીન્સ ગેમાની ઉર્જા સૌથી વધુ હશે. ગેમાની વધુ આવશે અને સૌથી ઓછું જોઈએ તો રેડિયો તરંગની આવશે, મિનિમમ હશે. તો એ આપણને સમજ આવી જો સૌથી વધુ ઉર્જા જેની ફ્રીક્વન્સી વધુ છે તો ફ્રીક્વન્સી વધુ ગેમાની છે તો એની ઉર્જા વધુ હશે. અને સૌથી ઓછી ફ્રીક્વન્સી જોવા જઈએ તો રેડિયો તરંગની છે તો રેડિયો તરંગની ફ્રીક્વન્સી ઓછી તો એની ઉર્જા પણ સૌથી ઓછી જોવા મળે. આટલો સિક્વન્સ આપણને વેવલેન્થની રેન્જ ઉપરથી સમજ આવી જો. વેવલેન્થની રેન્જ કેટલી છે એકવાર ફરી રિવિઝનમાં લઉં છું, દરેક જણાને મોઢે થઈ જવી જોઈએ, કારણ કે આનામાંથી નાના નાના ક્વેશ્ચન આવે તો એ વખતે આપણે કન્ફ્યુઝ ના થવા જોઈએ. રેડિયો તરંગની જે વેવલેન્થ છે 0.1 મીટરથી વધુ હશે. માઇક્રોવેવની જોવા જઈએ તો 0.1 મીટરથી લઈ 1 મિલીમીટર સુધીની હશે. ત્યારબાદ આવશે ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડની આવશે 1 મિલીમીટરથી લઈ 700 નેનોમીટર સુધી અને ત્યારબાદ 400 થી 700 નેનોમીટર સુધી વિઝિબલ રે દ્રશ્ય પ્રકાશ આવે છે. એનાથી નીચે જોઈએ 400 નેનોમીટર થી લઈ 1 નેનોમીટર સુધી અલ્ટ્રાવાયોલેટ હશે અને 1 નેનોમીટર થી લઈ અને 10⁻³ નેનોમીટર સુધી એક્સરે હશે અને ત્યારબાદ ગેમા આવશે, એનાથી નાની હશે. તો આપણને રેન્જ ખબર પડી ગઈ. સૌથી મેક્સિમમ રેડિયો વેવ, સૌથી મિનિમમ ગેમા હશે. ત્યારબાદ જોવા જઈશું તો જેની ફ્રીક્વન્સી વધુ એની ઉર્જા વધુ, ધેટ મીન્સ ગેમાની એનર્જી વધુ હશે, રેડિયો વેવની ઓછી હશે ઉર્જા. આટલું આપણને સમજ આવી જુઓ. હવે નેક્સ્ટ એના પછી ઉત્પાદન, પ્રોડક્શન ક્યાંથી થાય છે આ એક સમજ રાખીએ, પછી આપણે આ બધા વેવને સમજવાનો ટ્રાય રાખીએ છીએ. રેડિયો વેવ છે એ મોટા ભાગે તમે આગળ ભણશો તો રેડિયો વેવ પ્રોડ્યુસ કરવા માટે જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે એની અંદર પ્રવેગિત થતા પાર્ટિકલ્સનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા બતાવ્યું છે ખૂબ જ ઝડપથી થતા પ્રવેગી અને પ્રતિપ્રવેગી ઇલેક્ટ્રોનનો યુઝ કરવામાં આવે છે. ઇન શોર્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ખૂબ જ ઝડપથી પ્રવેગી થતા અને પ્રતિપ્રવેગી થતા એક ઇલેક્ટ્રોનનો યુઝ કરી રેડિયો વેવ યુઝ કરવામાં આવે છે. માઇક્રોવેવનો સ્પેશિયલ પ્રોડક્શન થાય છે તો એને આપણે સમજીએ ક્યાંથી થાય છે. મેગ્નેટો વાલ્વ, ક્લિસ્ટોન વાલ્વ એ બધામાંથી માઇક્રોવેવ પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ બે સ્ટેપ આપણને સમજ હોવી જોઈએ. અલ્ટ્રાવાયોલેટ જે માઇક્રોવેવ છે એક મેગ્નેટો વાલ્વ અને ક્લિસ્ટોન વાલ્વમાંથી પ્રોડ્યુસ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે પારરક્ત, ઇન્ફ્રારેડ, જેને હીટ વેવ કહેવામાં આવે છે, ગરમીના રેસ કહેવામાં આવે છે. તો હીટ વેવ્સ છે એ અણુ પર, અને કોઈ પણ ગરમી હોય આપણને જનરલ અંદાજ છે કે હીટ ક્યાંથી પ્રોડ્યુસ થાય તો પાણીના અણુમાં પાણી ઉકળે છે ક્યારે, જ્યારે એના અણુઓ શું કરતા હોય કંપન વધાર કરે અથવા એની ગતિ વધી જાય તો એ કન્ડિશનમાં એની હીટ પ્રોડ્યુસ થાય છે. સૂક્ષ્મ સ્તરે અણુઓની ગતિ ઉર્જા છે. તો અહીંયા પણ આ પ્રોડ્યુસ કરવા માટે સૂક્ષ્મ અણુ પરમાણુના કંપનો જવાબદાર છે. તો હીટ વેવ છે એ અણુ પરમાણુના કંપનો પરથી પ્રોડ્યુસ થાય છે. વિઝિબલ રે, દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ આપણને ખ્યાલ છે ક્યાંથી પ્રોડ્યુસ થાય છે. તો અહીંયા બતાવ્યું છે કે નોર્મલ કેસમાં જ્યારે ટ્યુબલાઇટની વાત કરીએ છીએ તો એમાં તમને અંદાજ હશે કે એક હાયર એનર્જી લેવલ પરથી ઇલેક્ટ્રોન જ્યારે લો લેવલ એનર્જીમાં આવતો હોય ત્યારે એમાંથી વિઝિબલ રે ઉત્સર્જન થાય છે. જો કે આમાંથી ઘણા બધા રે ઉત્સર્જન થતા હોય પણ વિઝિબલ રે પણ આ જ રીતે ઉત્સર્જન થાય છે. ઊંચી ઉર્જાઓમાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે મતલબ કે દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન થતું હોય છે, જે અહીંયા આપણને બતાવ્યું છે.
નેક્સ્ટ હવે એના પછી જે વાત કરીએ અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ જે પાર જાંબલી જેને કહેવાય છે, હવે એ આપણને જનરલી નુકસાન કરતા હોય છે, પણ બંનેનું પ્રોડક્શન સેમ જેવું હોય છે. ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે અલ્ટ્રાવાયોલેટનું ઉત્સર્જન થતું હોય છે. ત્યારબાદ એક્સરે આવશે. એક્સરે પ્રોડક્શન માટે એક્સરે ટ્યુબનો યુઝ થાય છે. તો એક્સરે ટ્યુબનો યુઝ થતો હશે, એની અંદર ઇલેક્ટ્રોન અથડાતા હોય છે. પ્રોપર મેથડ થોડી કોમ્પ્લિકેટેડ છે, તમે પરમાણુ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એક્સરે ટ્યુબમાંથી એનું પ્રોડક્શન કરવામાં આવે છે. ત્યારબાદ આવશે ગેમા. ગેમા રેડિયો એક્ટિવિટી પ્રોસેસ સાથે છે, એ ન્યુક્લિયસની સાથે કનેક્ટેડ છે. આ બધા પરમાણુ સાથેના કનેક્ટેડ છે. આ બધા રેસ છે એ પરમાણુ સાથે કનેક્ટેડ છે, આ ન્યુક્લિયસમાં સાથે કનેક્ટેડ છે. ધેટ મીન્સ એની એનર્જી સૌથી વધુ હશે. તો ન્યુક્લિયસમાંથી જ્યારે રેડિયેશન થતું હોય છે એ દરમિયાન ગેમા રેઝનું ઉત્સર્જન થાય છે. ઇન શોર્ટ આપણને પ્રોડક્શનમાં સીધી સમજ આવી જવી જોઈએ કેટલામાંથી કયું પ્રોડક્શન થાય છે. તો રેડિયો વેવ નું પ્રોડક્શન માટે પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન આવશે. માઇક્રોવેવમાં ક્લિસ્ટોન અને મેગ્નેટોવાલ્વનો ઉપયોગ કરીને માઇક્રોવેવ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ઇન્ફ્રારેડની વાત કરીએ તો ઇન્ફ્રારેડ પ્રોડક્શન માટે આપણને ખ્યાલ છે કે ભાઈ જે ગરમીના પ્રોડક્શન માટે યુઝ થાય છે, તો ધેટ મીન્સ કે અણુ પરમાણુના કંપન પરથી એનું પ્રોડક્શન થાય છે. વિઝિબલ રે અલ્ટ્રાવાયોલેટ પ્રોડક્શન માટે જોઈએ તો ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એનું પ્રોડક્શન થાય છે. અને ત્યારબાદ જોવા મળશે એક્સરે. એક્સરેના પ્રોડક્શન માટે આપણે સમજીએ તો એક્સરે ટ્યુબનો યુઝ થાય. ગેમા છે એ ન્યુક્લિયર સાથે રિલેટેડ છે, તો ન્યુક્લિયસ પ્રોસેસમાંથી એનું ઉત્સર્જન થાય છે. ઓકે, આ એક થયું ઉત્પાદનની વાત. અને ત્યારબાદ આપણે સમજીએ કે એની ડિટેક્ટ કઈ રીતે થાય છે. જો કે ડિટેક્ટમાં એટલું વધારે છે નહીં, પણ આપણને સીધું એક ટેબલ આપ્યું છે તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખીએ. બાકી મેઇન આ બે ટોપિક છે. ડિટેક્ટની અંદર આપણને રેડિયો વેવ ડિટેક્ટ કરવા માટે આપણે એન્ટેનાનો યુઝ કરીએ છીએ, કારણ કે એના આધારે જ કોમ્યુનિકેશન સિસ્ટમ કરવામાં આવે છે. ત્યારબાદ માઇક્રોવેવ છે, એમાં પોઈન્ટ કોન્ટેક્ટ ડાયોડની વાત કરી છે. ચલો યાદ રહે તો ઠીક છે, બાકી એનાથી વધારે છે નહીં. પારરક્ષ છે, એમાં થર્મોપાઇલ, બોલોમીટર એ ટાઈપના સાધનની મદદથી એને ડિટેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે દ્રશ્ય પ્રકાશ. એ દ્રશ્ય પ્રકાશમાં ફોટોસેલ છે, આંખ છે, એ બધાના આધારે એની ડિટેક્ટ થાય છે. પારજાંબરી ફોટોસેલ અને ફોટોગ્રાફિક ફિલ્મ બતાવી છે. ત્યારબાદ એ જ રીતે એક્સરેમાં એ જ કન્ડિશન બતાવવામાં આવી છે. અને ગેમા રેસ છે એની પણ સેમ સિચ્યુએશન એક્સરે જેવી જ છે. ટૂંકમાં આપણે એ વધારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ બે વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. હું ફરી એકવાર આ રેન્જ છે એ રિવાઇઝ કરું છું. રેન્જ ઇમ્પોર્ટન્ટ છે, દરેકને ખ્યાલ હોવી જોઈએ. 0.1 મીટર થી વધુ હોય એ રેડિયો વેવ હશે. 0.1 થી 1 નેનો મિલીમીટરની વચ્ચે આવશે એ આપણા માટે થશે માઇક્રોવેવ. પારરક્ષ આવશે. પારરક્ષ જોઈએ તો 1 મિલીમીટર થી લઈ અને આપણને જોવા મળશે 700 નેનોમીટર સુધી, તો એ આપણા માટે થશે ઇન્ફ્રારેડ. ત્યારબાદ વિઝિબલ આવશે. 400 થી 700 નેનોમીટર વિઝિબલ આયા. પછી આવશે 400 નેનોમીટર થી 1 નેનોમીટર, એ આવી જશે આપણા માટે અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ પછી એક્સરે આવશે 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર, અને ત્યારબાદ 10⁻³ થી ઓછા 1 ગેમા થશે. તો આ એક સિક્વન્સ આપણને ધ્યાન પર હોવો જોઈએ, કોના દ્વારા પ્રોડ્યુસ થાય છે. હવે આ ટેબલ પ્રિપેર થઈ જાય તો આપણે આગળનો ટોપિક ચેક કરીએ છીએ. આગળનો પોઈન્ટ છે જેમાં દરેક વેવ છે એને ડિટેલમાં સમજવાની છે. તો આપણે દરેક વેવ ડિટેલમાં સમજવા માટે અહીંયા ધ્યાન આપીએ તો હું માનું ત્યાં સુધી એના સર્ટેન પોઈન્ટ હોય છે. તો એ પોઈન્ટ પર આપણે ફોકસ કરીશું, તો એ પોઈન્ટ આપણને ધ્યાન રાખીએ તો ક્લિયર થઈ જશે. તો પહેલામાં આપણે આવશે રેડિયો વેવ. હવે કોઈ પણ ચલો અથવા કોઈ પણ કોમન પોઈન્ટ કયા કયા છે તો એ વસ્તુ ધ્યાન પર રાખીશું. તો કોમન પોઈન્ટમાં હું માનું ત્યાં સુધી રેન્જ આવશે. એની રેન્જ કેટલી છે એ આવશે. રેન્જ પછી મતલબ કે આ રેન્જ આપણે લખી શકીએ છીએ, એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ફ્રીક્વન્સીની રેન્જ લખો અથવા આવૃત્તિની લખી દો તો બી ચાલી જશે, એનાથી કોઈ ફરક નહીં પડે. તરંગ લંબાઈની રેન્જ પછીની વાત કરીએ તો રેન્જ પછી એના ઉત્પાદન ક્યાંથી થાય છે એ આવશે. તો ઉત્પાદનની વાત આવશે. પ્રોડક્શન ક્યાંથી થાય છે, જો કે આ આપ્યું છે પણ છતાં એમાં ક્યાંક નાનું મોટું ડિફરન્સ હોય તો એ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ એના ઉપયોગ કયા છે, એના ઉપયોગ. આ 4-5 પોઈન્ટ પર રિવિઝન આવશે. આખો ટોપિક આ 4-5 પોઈન્ટના આધારિત રિવાઇઝ થતો રહેશે, પણ છતાંય કોઈ ડિફરન્ટ વેરિએશન હશે તો આપણે નોટ કરતા રહીશું ને એ પ્રમાણે રિવાઇઝ કરીશું. તો હવે અહીંયા આપણે એક પછી એક ટોપિકને ચેક કરતા જઈએ તો અહીંયા ક્લિયર રાખતા જઈશું. સૌથી પહેલા આવે છે રેડિયો વેવ. ઓકે, રેડિયો વેવની વાત આવશે
તો રેડિયો વેવ પ્રોડ્યુસ કઈ રીતે થશે, તો આપણને ઉત્પાદનની વાત પહેલા લખી છે, એનો કોઈ પછી રેન્જ બતાવી છે. જો કે એ કરી શકો છો અથવા ઉપર નીચે લખશો તો કોઈ ફરક નહીં પડે. પહેલા ઉત્પાદન બતાવ્યું છે, જે આપણે ઓલરેડી કહ્યું હતું, પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ કરતા, પ્રવેગિત તેમજ પ્રતિપ્રવેગિત ગતિ કરતા ઇલેક્ટ્રોન અથવા વિદ્યુત ભારના કારણે રેડિયો વેવ પ્રોડ્યુસ થાય છે. અહીંયા બતાવ્યું છે વાહકમાં પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારો દ્વારા રેડિયો વેવ પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ એના પછી રેડિયો વેવ નો યુઝ ક્યાં થાય છે પછી લખીએ તો કોઈ વાંધો નહીં, એ સિક્વન્સમાં આપણને આપ્યું છે, ઠીક છે. અહીંયા આપણને આવૃત્તિનો ગાળો આપ્યો છે. જો કે તરંગ લંબાઈ રેડિયો વેવમાં આપણે યાદ રાખવી બેટર રહે છે આવૃત્તિ માટે, કારણ કે એક ડિફરન્ટ છે. તો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીની એની રેન્જ જોવા મળે છે. 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીની રેન્જ કહેવાય છે, એ રેડિયો તરંગની હોય છે. તો આપણને ફ્રીક્વન્સીની રેન્જ આપી દીધી છે. તમને તરંગ લંબાઈ કહ્યું હતું ભાઈ 0.1 મીટર થી વધુ હોય, અહીંયા આપણે રેન્જ યાદ રાખીશું 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ હોય ત્યાં સુધીની રેન્જ છે. આ નાના ક્વેશ્ચન ગુજકેટમાં, ગુજરાત બોર્ડમાં પૂછાતા હોય છે એમસીક્યુમાં, એટલે દરેક જણા આને ધ્યાન રાખે અને પ્રિપેર કરવાનો ટ્રાય રાખે. આવૃત્તિનો ગાળો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો રહેશે રેડિયો વેવની. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણને સીધા અર્થમાં કહ્યું છે 530 એટલે 500 કિલોહર્ટ્ઝ ની આજુબાજુ લઈ લેશો તોય ચાલશે. 500 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ, તો આપણે 1000 ઉપર લઈ લીધું છે. 530 અને અહીંયા સમજીએ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ સુધીનું રેન્જ છે, એને AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન માં યુઝ થાય છે. જે આપણે રેડિયો વેવ જનરલી હોય છે, જે કોમ્યુનિકેશન થતું હોય, કોમ્યુનિકેશનમાં તમને ખ્યાલ હશે બે ટાઈપ છે, એક વિવિધ ભારતી છે અને બીજું આકાશવાણી છે. આપણે રેડિયો કોમ્યુનિકેશન, આકાશવાણી છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ઉપર ચાલે છે, વિવિધ ભારતી છે FM પર ચાલે છે. તો અહીંયા આપણને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કંપ વિસ્તારનું મોડ્યુલેશન કરીને પ્રોડ્યુસ કર્યું છે અને એક ફ્રીક્વન્સીને મોડ્યુલેટ કરીને કર્યું છે. તો અહીંયા એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની રેન્જ હશે 530 થી 1710 કિલોહર્ટ્ઝ સુધીની, એને AM કે એની એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન દ્વારા એની રેન્જ નક્કી કરી છે. આપણને એક સિમ્પલ હિન્ટમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે. નેક્સ્ટ હવે એના પછી આપણને બતાવ્યું છે, જો અહીંયા ધ્યાન આપો, એના પછી 530 થી 1710 સુધીની એક રેન્જ હતી. અહીંયા હું લખી દઉં છું રેન્જ કેટલી છે આપણને ક્લિયર થશે. 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ આ આપણે AM માટે યુઝ થશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ત્યારબાદ આવશે 54 કિલોહર્ટ્ઝ થી 54 મેગાહર્ટ્ઝ થશે. 54 મેગાહર્ટ્ઝ સુધી, આટલા સુધી, જેમ કે અહીંયાથી લઈ 1710 કિલોહર્ટ્ઝ થી લઈ અને એવરેજ 54 મેગાહર્ટ્ઝ સુધીની જે આવશે એ શોર્ટ વેવ કોમ્યુનિકેશનમાં યુઝ થાય છે. શોર્ટ વેવ કોમ્યુનિકેશનમાં તમે જોશો તો ઘણીવાર રેડિયોની પાછળ જે છે જૂનો રેડિયો હશે, એમાં AM આપ્યું છે, મીડિયમ વેવ આપ્યા હશે અને શોર્ટ વેવ પણ આપ્યા હશે. તો શોર્ટ વેવ છે એ ટાઈપનું કોમ્યુનિકેશન છે, જે કોમ્યુનિકેશન ટાઈપ્સ આવશે આપણે આ ચેપ્ટર શું કે આગળ એની અંદર પણ ડિટેલ એની સમજવામાં આવશે. 54 મેગાહર્ટ્ઝ સુધી શોર્ટ વેવનો પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ આવે છે જે દરેકને ખ્યાલ હશે કે અહીંયા સીધું કહ્યું છે ટીવીના કોમ્યુનિકેશનમાં 54 થી 890 મેગાહર્ટ્ઝ સુધીનો ઉપયોગ થાય છે. 54 થી 890 મેગાહર્ટ્ઝ સુધી ટેલિવિઝન કોમ્યુનિકેશનમાં ઉપયોગ થાય છે. અને ત્યારબાદ આ દરેકને ખ્યાલ હોય 88 થી 108 મેગાહર્ટ્ઝ FM માં યુઝ થાય છે. 88 થી 108 મેગાહર્ટ્ઝ એ FM માં યુઝ થાય છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાં યુઝ થાય છે. ત્યારબાદ એક છેલ્લે એક પોઈન્ટ આપ્યો છે, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, UHF કહેવાય છે. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો ઉપયોગ મોબાઈલ ફોનમાં ઉપયોગ થાય છે. તો ઇન શોર્ટ આપણને આ જે આખો ટોપિક છે રેડિયો વેવનો આટલો ટોપિક છે. તો રેડિયો વેવના ટોપિકમાં એક ઉત્પાદન લખ્યું, એની રેન્જ લખી અને ઉપયોગો કહીએ કે પછી રેન્જ કહીએ, બધું કોમન જેવું થઈ જાય છે. એટલે તમને એક સીધા સ્ટેપમાં સિક્વન્સ યાદ રાખવાનો છે અને આટલું તૈયાર પણ થવું જોઈએ. થોડો સમય કાઢી આ ટોપિકને પ્રિપેર પરફેક્ટ કરવાના છે. તો અહીંયા આપણે એક વાર ચેક કરીએ તો રેડિયો વેવને એકવાર ફરી રિવિઝનમાં લઈએ છીએ. તો રેડિયો વેવમાં સમજ રાખજો એનું પ્રોડક્શન ક્યાંથી થશે, ઉત્પાદન ક્યાંથી થાય છે. તો વિદ્યુત ભારોને ગતિ કરાવવામાં આવશે, પ્રવેગિત ગતિ કરીએ ત્યાંથી એનું પ્રોડક્શન થાય છે. નેક્સ્ટ એના પછી આપણે જોવા જઈએ તો એની રેન્જ કેટલી છે, તો એની ફ્રીક્વન્સીની રેન્જ આપણે યાદ રાખવી પડશે. એ થશે 530 કિલોહર્ટ્ઝ થી લઈ 1000 મેગાહર્ટ્ઝ સુધીની એની રેન્જ રહેશે. એ રેડિયો વેવની પ્રોપર રેન્જ છે. હવે એના ઉપયોગો કયા કયા છે, તો કેટલા ઉપયોગ આપણે કરીએ છીએ. તો
તો પહેલો ઉપયોગ થાય છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં એની રેન્જ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ સુધીની. એ આનો પહેલો જ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન પછી શોર્ટ વેવ કોમ્યુનિકેશન આવશે SW. SW ની અંદર આપણે ચેક કરીએ તો 54 મેગાહર્ટ્ઝ સુધી શોર્ટ વેવમાં ઉપયોગ થાય છે. પછી આવે છે ટેલિવિઝન કોમ્યુનિકેશન. ટેલિવિઝન કોમ્યુનિકેશનમાં આપણે જોઈએ તો 54 થી લઈ અને આપણે 890 મેગાહર્ટ્ઝ સુધી, અહીંયા મારાથી મેગાહર્ટ્ઝ સુધી 54 થી 890 મેગાહર્ટ્ઝ સુધી ટેલિવિઝન કોમ્યુનિકેશનમાં ઉપયોગ લીધો છે. અને ત્યારબાદ FM આવશે, જે દરેકને યાદ હોય, 88 થી 108 મેગાહર્ટ્ઝ સુધી ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાં. અને મોબાઈલની વાત કરીએ તો આપણા માટે જે રેન્જ આવે છે અથવા તો જે ફ્રીક્વન્સીનો યુઝ થાય, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીમાં ઉપયોગ થાય છે. તો ઇન શોર્ટ આપણને આટલા પોઈન્ટ ધ્યાન પર હોવા જોઈએ. દરેકને રેડિયો વેવની વાત થશે તો આટલા સીધા પોઈન્ટ છે અને એમાં 4 થી 5 પોઈન્ટ કોમન હશે. જેમ કે રેન્જ આપણને દરેકને ખ્યાલ આવે કે વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે ત્યારે આવશે. ઉત્પાદન છે, ઉત્પાદન એમાં આવશે. રેન્જની વાત કરીએ તો 530 થી લઈ 1000 મેગાહર્ટ્ઝ, 530 કિલોહર્ટ્ઝ થી લઈ 1000 મેગાહર્ટ્ઝ સુધીની એની રેન્જ આવી. એના ઉપયોગમાં આપણે જોઈએ તો પહેલો AM આવશે, SW આવશે, ટેલિવિઝન આવે છે, ફ્રીક્વન્સી આવે છે અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી આવે છે. તો આપણે AM ની રેન્જ છે 530 થી લઈ 1710 કિલોહર્ટ્ઝ સુધી. પછી આવે છે શોર્ટ વેવ 54 મેગાહર્ટ્ઝ સુધીના. ટેલિવિઝન કોમ્યુનિકેશન 54 થી લઈ અને 890 મેગાહર્ટ્ઝ સુધી ટેલિવિઝન કોમ્યુનિકેશન. ફ્રીક્વન્સી 88 થી 108 મેગાહર્ટ્ઝ સુધી. અને ત્યારબાદ આવશે જે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, જે રેડિયો કોમ્યુનિકેશનમાં મોબાઈલ કોમ્યુનિકેશનમાં ઉપયોગ થાય છે. આટલું આપણે રેડિયો વેવની અંદર સમજાવવાનું છે. દરેકને આની ડિટેલ યાદ હોવી જોઈએ, કારણ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન બનશે અથવા સીધો ક્વેશ્ચન આવે તો પણ આ ડિટેલમાં આપણે બતાવી શકીએ છીએ. ઓકે, આટલું કોમ્યુનિકેશન દરેક જણા ધ્યાન રાખે. નેક્સ્ટ હવે એના પછીનો પોઈન્ટ લઉં છું. એના પછીના પોઈન્ટમાં આવશે માઇક્રોવેવ. માઇક્રોવેવ ની વાત કરીએ તો અહીંયા સમજ રાખે. માઇક્રોવેવ નો પોઈન્ટ છે એ કોણે શોધ્યું હતું, કદાચ એટલું ધ્યાન પર નહીં હોય તો એનો વાંધો નથી, પણ અહીંયા બતાવ્યું છે જેમ્સ ક્લાર્ક મેક્સવેલે એની શોધ કરી હતી. હવે એ પ્રોડ્યુસ ક્યાંથી થાય છે તો અહીંયા આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ. પહેલા એની રેન્જ લખી દેવાની. એની રેન્જ ફ્રીક્વન્સીના રૂપમાં લખો અથવા વેવલેન્થના રૂપમાં લખી દો. વેવલેન્થના રૂપમાં તમને ખ્યાલ હશે 0.1 મીટર થી લઈ અને 0.1 મીટર થી લઈ 1 મિલીમીટર સુધીની એની રેન્જ જોવા મળતી હતી. તો આપણને ખ્યાલ હશે તો એની રેન્જ આપણે એડજસ્ટ કરી લીધી છે. અહીંયા આપણને પ્રોપર આપેલી હતી અને આપણને ખ્યાલ હશે 0.1 થી લઈ 1 mm સુધીની એની રેન્જ હશે. નેક્સ્ટ હવે એના પછી વાત કરીએ છીએ રેન્જ પછી પ્રોડ્યુસ કઈ રીતે થાય. તો પ્રોડ્યુસ ક્યાંથી થાય, ઉત્પાદન ક્યાંથી થાય, મેં તમને વાત કરી હતી ક્લેસ્ટોન અને મેગ્નેટોન વાલ્વ અને ગન ડાયોડની મદદથી એનું ઉત્પાદન થશે. આ યાદ રાખી લઈશું આપણે. ક્લેસ્ટોન, મેગ્નેટોન વાલ્વ અને ગન ડાયોડ, એની મદદથી એનું ઉત્પાદન થશે. તો આપણા માટે આ બે ટોપિક ક્લિયર થઈ ગયા છે. બે ટોપિક ક્લિયર થયા. ફ્રીક્વન્સીની રેન્જ તમને યાદ રહે તો ઠીક છે, બાકી એના ઉપરથી F બરાબર C/λ પરથી બનાવી શકીએ છીએ. યાદ રહે તો બેટર છે કે 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ સુધીની છે. અધરવાઇઝ પછી તમે F બરાબર C/λ પરથી યુઝ કરી C ની કિંમત લખો 3 ગુણ્યા 10⁸ અને ફ્રીક્વન્સીમાં લેમ્ડા કેટલી હતી તો 1 મિલીમીટર થી લઈ આપણે 0.1 મીટર થી લઈ તો 0.1 મીટર કરી દીધું છે. તો 0.1 મીટર કરીએ તો આપણા માટે ઉપર જશે તો 3 ગુણ્યા 10⁹ થઈ જશે. 3 ગુણ્યા 10⁹ સીધું થયું તો આપણને ખ્યાલ આવશે 3 ગીગાહર્ટ્ઝ ની આસપાસ આવ્યું. અહીંયા એપ્રોક્સિમેટ 0.3 ગીગાહર્ટ્ઝ ની આસપાસ કહ્યું છે. રેન્જ એની ત્યાંથી લઈ અને 300 ગીગાહર્ટ્ઝ સુધી એનું કોમ્યુનિકેશન જાય છે. આપણે એવરેજ એની આસપાસ મળી જશે. એટલે ધ્યાન રાખે આ રીતે ફાઇન્ડ કરી અને યાદ રાખો તો બી બેટર છે. અધરવાઇઝ પછી આ સિક્વન્સ યાદ રાખો. ઓકે, આપણી પાસે આ 2 પોઈન્ટ ક્લિયર કર્યા છે. હવે ઉપયોગોની વાત આવશે. ઉપયોગોમાં તમે જોવા જશો તો 4-5 ઉપયોગ આપ્યા છે. એ 4-5 જે ઉપયોગ છે એને પોઈન્ટ વાઇઝ આપણે ક્લિયર કરીએ તો સમજ આવશે. પહેલામાં બતાવ્યું છે કે એરોપ્લેનની જે એક સિમ્પલ હિન્ટમાં તમને કહું છું, રડારમાં ઉપયોગ થાય છે. રડારના 2 ઉપયોગ અહીંયા બતાવી દીધા છે. રડાર એટલે તમને ખ્યાલ હશે કે જનરલી જે કોમ્યુનિકેશનમાં એરોપ્લેન અને લશ્કરી ક્ષેત્રે જેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા બતાવ્યું છે માઇક્રો તરંગનો ઉપયોગ કરી એરોપ્લેનની દિશાને નિયંત્રણ માટે રડારનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ કયું છે લડાકુ વિમાન, જળ પરિવહન, સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં પણ રડારનો ઉપયોગ થાય છે. ઇન શોર્ટ એકમાં તમે બતાવી દો તો બી ચાલી શકે, બે અલગ અલગ લખશો તો એ ચાલશે. અહીંયા બતાવ્યું છે જો એરોપ્લેનની દિશા માટે રડારનો ઉપયોગ થાય છે, બીજું લડાકુ વહન પરિવહન બધા માટે પણ રડારનો ઉપયોગ થાય છે, જેમાં માઇક્રોવેવ આવે છે. ત્યારબાદ આવે છે ક્રિકેટના દડાની ઝડપ માપવા માટે. જે ક્રિકેટ હોય છે અને એની અંદર તમને ખ્યાલ હશે કે દડાની જે સ્પીડ મેઝરમેન્ટ થાય છે એના માટે માઇક્રોવેવનો ઉપયોગ થાય છે. ક્રિકેટ અને ટેનિસના રમતમાં બોલની સ્પીડ મેઝરમેન્ટ માટે માઇક્રોવેવ કોમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ એના પછી કયું છે અણુ અને પરમાણુના બંધારણનો અભ્યાસ કરવા માટે. અણુ પરમાણુના બંધારણનો અભ્યાસ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને છેલ્લે બતાવ્યું છે માઇક્રોવેવ ઓવન, જે ઘરમાં આપણે યુઝ કરીએ છીએ, દરેક જણને એના વિશે ખ્યાલ હશે, પણ એમાં કઈ રીતે વર્ક કરે છે બહુ સમજવા જેવો પોઈન્ટ છે આપણા માટે. કારણ કે રેઝોનન્સ ક્યારે થાય, અનુનાદ ક્યારે થાય, જ્યારે બહારની આવૃત્તિ અને તંત્રની આવૃત્તિ સરખી થઈ જાય તો તંત્ર મોટા કંપ વિસ્તાર સાથે દોલન કરે. તો અહીંયા સેમ સિસ્ટમ છે. ધારો કે પાણીની અંદર જોઈએ તો કણો જ અથવા અણુઓ જે હશે, અણુ પરમાણુ એ દોલન કરતા હશે. હવે એ જ્યારે દોલન કરશે તો એમની આવૃત્તિ, એમના દોલનની આવૃત્તિ અને બહારની આવૃત્તિ, બહારની એટલે માઇક્રોવેવની આવૃત્તિ એ સરખા જેવી છે. એમના દોલનની આવૃત્તિ અને બહારના માઇક્રોવેવની આવૃત્તિ સરખા જેવી છે. જ્યારે એમના ઉપર આપાત કરવામાં આવે તો બે આવૃત્તિ સરખી થાય છે એટલે અનુનાદ થાય. આ કણો મોટા કંપ વિસ્તારથી દોલન કરવા લાગે અને મોટા કંપ વિસ્તારથી દોલન કરે અને એના કારણે શું થશે, એ ગરમ થઈ જશે. તો તમને ખ્યાલ હોય માઇક્રોવેવમાં કાગળ મૂકવામાં આવે, કાગળ એટલો ગરમ નહીં થાય, પણ પાણી છે અથવા જેની અંદર લિક્વિડ હશે એ ગરમ જલ્દી થશે. તો સેમ સિસ્ટમ એનું એક જ રીઝન છે, લિક્વિડની જે આવૃત્તિ છે અને માઇક્રોવેવની આવૃત્તિ સરખી થઈ જાય છે, એના કારણે એના દોલનો જલ્દી થાય છે અને એ દોલનો મોટા થવાના કારણે એને ગરમી પકડી લે છે. કાગળ ઘન પદાર્થ છે, એમાં એ પ્રોસિજર નહીં થતી, એટલા માટે એ ગરમ નહીં થતો. આપણને આ સીધા સ્ટેપમાં આટલું સમજ હોવું જોઈએ. આ કન્ડિશનનો 5 ઉપયોગ છે. એમાં તમે જોયું તો 2 ઉપયોગ રડારના છે. રડારનો ઉપયોગ કરી એરોપ્લેનની ડાયરેક્શન નક્કી કરવામાં આવે છે. રડારનો ઉપયોગ કરી લડાકુ વિમાનમાં, જળ પરિવહન વગેરેમાં કોમ્યુનિકેશનમાં પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બતાવ્યું છે જે ટેબલ ટેનિસ અને ક્રિકેટના દડાની સ્પીડ મેઝરમેન્ટ માટે એનો ઉપયોગ થતો હોય છે. અને છેલ્લે અહીંયા એના પછી કહ્યું છે અણુ પરમાણુના બંધારણ માટે ઉપયોગ થાય. અને એક મહત્વનો ઉપયોગ છે માઇક્રોવેવ. માઇક્રોવેવમાં આપણે એટલું સમજ રાખવાની છે કે પાણીના અણુઓની આવૃત્તિ અને માઇક્રોવેવની આવૃત્તિ સરખા જેવી છે, જેના કારણે અનુનાદ પેદા થાય છે પાણીમાં અને મોટા જ દોલનો કરવા લાગે છે. અને મોટા દોલન કરે એટલે એની ગરમ થઈ જાય છે પદાર્થ, ખોરાકને રાંધવામાં ઉપયોગ થાય છે. ઇન શોર્ટ આપણે જોવા જાવ તો 4-5 ઉપયોગ ક્લિયર કર્યા છે. 2 ઉપયોગ આપણે સમજવા જઈએ તો 2 ઉપયોગ રડારના આધારિત છે અને બીજા 2 ઉપયોગ આપણે ચેક કર્યા તો એક મતલબ કે ટેનિસની સ્પીડ મેઝરમેન્ટ માટે, ક્રિકેટના દડાની સ્પીડ મેઝરમેન્ટ માટે અને નેક્સ્ટ એના પછી અણુ પરમાણુના બંધારણ અને એક માઇક્રોવેવનો ઉપયોગ છે. આટલું આપણને સમજ હોવી જોઈએ. તો હવે અહીંયા એકવાર ફરી રિવિઝનમાં લઈ ગઈ છે. હું માનું ત્યાં સુધી તમારે આને પ્રોપર ફોલો કરશો તો બધે ખ્યાલ આવી જવો જોઈએ. રેન્જ કેટલી છે, ઉત્પાદન કયું જ કરે છે અને ત્યારબાદ એના ઉપયોગો કયા કયા છે. એક પછી એક સિક્વન્સ હવે પ્રોપર સમજીએ છીએ. તો ઉત્પાદનની પહેલા વાત કરું છું. ક્લિનસ્ટોન, મેગ્નેટ્રોન વાલ્વ અને ગન ડાયોડની મદદથી એનું ઉત્પાદન થાય છે. એનું રેન્જ કેટલી છે તો રેન્જમાં તમે અહીંયાથી 0.3 ગીગાહર્ટ્ઝ થી આગળ લખો. અધરવાઇઝ પછી તમે પ્રોપર વેવલેન્થની રેન્જ યાદ રાખો. વેવલેન્થની રેન્જ હતી 0.1 મીટર થી લઈ અને 1 મિલીમીટર સુધીની એની રેન્જ જોવા મળતી હતી. ઓકે, એટલે સુધી ક્લિયર છે. નેક્સ્ટ એના ઉપયોગો જોઈએ તો ઉપયોગોમાં આપણે જોયું હતું 2 રડારના ઉપયોગ હતા. એના મદદથી એરોપ્લેનની ડાયરેક્શન નક્કી થતી હતી. બીજું હતું લડાકુ વિમાન, જળ પરિવહન, એ લશ્કરી ક્ષેત્રે એનો ઉપયોગ કરવામાં આવે છે રડારનો. બીજો એના પછી છે ટેબલ ટેનિસ અથવા ટેનિસ છે અથવા તો ક્રિકેટ છે, એની સ્પીડ મેઝરમેન્ટ માટે ઉપયોગ થાય છે. નેક્સ્ટ એના પછી જોઈએ તો એના પછીનો પોઈન્ટ આવશે અણુ પરમાણુના બંધારણમાં ઉપયોગ થાય છે, એ જાણી શકીએ છીએ. નેક્સ્ટ એના છેલ્લો ઉપયોગ છે માઇક્રોવેવ ઓવન છે. માઇક્રોવેવ ઓવનમાં આપણે એટલું બતાવી શકીએ કે માઇક્રોવેવ ઓવનની જે આવૃત્તિ છે, જે માઇક્રોવેવની આવૃત્તિ અને પાણીના અણુની આવૃત્તિ સરખી થાય છે એટલે મોટા કંપ વિસ્તારથી દોલન કરી અનુનાદ થશે. એના કારણે પાણી ગરમ થઈને એનો રાંધવામાં ઉપયોગ થઈ શકે છે. આ આપણને ક્લિયર થવું જોઈએ. સેકન્ડ ટોપિક છે. દરેક જણા પ્રોપર પ્રિપરેશન કરે, યાદ રાખે આને. નેક્સ્ટ એના પછી જે પોઈન્ટ છે એમાં આપણે જોઈએ ઇન્ફ્રારેડ આવશે. પાર રક્ત, જે ગરમીના રેસ કહેવામાં આવે છે.
ગરમીના કારણે જે પ્રોડ્યુસ થાય છે આજે અથવા તો એ રેની પહેલા તો પ્રોડક્શન કયું છે, એની રેન્જ કઈ છે એ આપણે લખી દેવાની છે. તો પ્રોડક્શન માટે અને રેન્જ માટે અહીંયા આપણે પહેલા એક પછી એક સ્ટેપ જ. તો પ્રોડક્શન ક્યાંથી થાય છે? તો ઓલરેડી આપણને કહ્યું હતું ગરમ પદાર્થ હોય એના અણુમાંથી આ ઉદ્ભવે છે. ગરમ પદાર્થોના અણુમાંથી ઉદ્ભવે છે, જે આપણે ઓલરેડી લખેલું છે. આપણને પ્રોડક્શનમાં કહ્યું હતું અણુ પરમાણુના દોલનથી પ્રોડ્યુસ થાય છે, અથવા સીધું કહ્યું છે ગરમ પદાર્થના અણુમાંથી ઉદ્ભવવામાં આવે છે. કોની વચ્ચે આવે છે એ મહત્વનું નથી, આપણને સીધો ખ્યાલ હોય જ છે એમાં. બીજી વસ્તુ છે એની રેન્જ કેટલી. તો એની રેન્જ આપણે જોતા હતા 1 મિલીમીટર થી લઈ 700 નેનોમીટર સુધીની એની રેન્જ જોવા મળે. 1 મિલીમીટર થી 700 નેનોમીટર સુધીની એની રેન્જ હશે. બે ક્લિયર થઈ જશે. પછી આપણે ઉપયોગોમાં ચેક કરીએ છીએ. ઉપયોગની અંદર આપણે કેટલા પોઈન્ટ્સ લખવાના છે અથવા ડિટેલ્સમાં બતાવવાનું છે એ સમજીએ છીએ. તો હવે અહીંયા આપણને જે વાત કરી છે એને ક્લિયર રાખીએ તો જો પાણીના અણુઓ છે, પાણીના અણુઓ CO2 NH3 એ બધા ઇન્ફ્રારેડનું શોષણ કરી લે છે. સમજો, પાણીના અણુઓ CO2 NH3 ઇન્ફ્રારેડનું શોષણ કરે છે, અને શોષણ કરી લે એટલે એમના અણુઓની ગતિ ઉર્જા વધી જાય છે. એમના અણુઓની ગતિ ઉર્જા વધી જશે તો એના કારણે તાપમાન વધશે, એટલે એને હીટ વેવ્સ કહેવામાં આવે છે. તો એના અગત્યનો એક પોઈન્ટ આવ્યો છે. તો અહીંયા આપણે સમજ રાખીએ છીએ. આના અગત્યના જે પોઈન્ટ છે એની અંદર હું નોટ કરતો જાઉં. તો રેન્જ આવશે, ઉત્પાદન આવશે, ઉપયોગો આપણે પછી જોઈએ છે. એનો સૌથી જ પહેલો ટોપિક આવશે હીટ વેવ. હીટ વેવ કેમ કહેવામાં આવે છે આને? કારણ કે હીટ વેવ એટલે કહેવાય છે CO2 H2O વગેરે એનું પહેલા શું કરે? શોષણ કરે. શોષણ કરવાથી એમના દોલનની ઉર્જા વધી જશે. દોલનની ઉર્જા વધવાથી એમનું તાપમાન વધશે, એટલે એમને હીટ વેવ્સ કહેવામાં આવે છે. હીટ વેવ્સ છે, ગરમીના રેસ છે, તો એનો ઉપયોગ બી એ જ રીતનો હશે. ઉપયોગ ક્યાં થાય છે? ફિઝિયોથેરાપીમાં ઉપયોગ કરવામાં આવે. શેક આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફિઝિયોથેરાપીમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણને સીધી સમજ હોવી જોઈએ. હવે નેક્સ્ટ એના પછી પૃથ્વીમાં જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ કઈ રીતે થાય છે? તો અહીંયા હું લખું છું ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સમજ રાખો, જો જે ઇન્ફ્રારેડ રે છે અથવા તો કોઈ પણ સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે છે તો એનું જમીન શોષણ કરી દે. જમીન શોષણ કર્યા બાદ એને ઇન્ફ્રારેડ રૂપે આમ બહાર કાઢે છે. હવે ઇન્ફ્રારેડ રૂપે બહાર કાઢે તો મેં તમને આગળ કહ્યું હતું પાણી CO2 NH3 એનું શોષણ કરી લે. પાણી CO2 NH3 એનું શોષણ કરી દે છે, અને શોષણ કરે એટલે વાતાવરણમાં ગરમી જળવાઈ રહે છે, અને એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે, જેના કારણે પૃથ્વીનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે. સિમ્પલ સેન્ટેન્સ છે, પણ યાદ સમજ હોવી જોઈએ કે સૂર્યપ્રકાશ પૃથ્વી દ્વારા શોષણ થાય છે, અને પૃથ્વી એને સપાટી છે એ ઇન્ફ્રારેડ રૂપે એને બહાર કાઢે છે. હવે ઇન્ફ્રારેડ રૂપે બહાર કાઢશે તો CO2 NH3 વગેરે ઇન્ફ્રારેડનું શોષણ કરી લે, અને એના કારણે વાતાવરણ હૂંફાળું રાખે છે, જેને આપણે ગ્રીન હાઉસ કહેવામાં આવશે. આજકાલ ટેમ્પરેચર આ જે ગેસીસ વધી ગયા છે એટલે ગરમી વધી ગઈ છે, કારણ કે એ ગેસીસ વધ્યા એના કારણે. તો એ ઇફેક્ટ આપણને નુકસાન કરે છે, બાકી ગ્રીન હાઉસ નુકસાન કરતા છે એવું નથી. ઓકે, તો ગ્રીન હાઉસ ઇફેક્ટ આવી. ત્યારબાદ અહીંયા આપણને કહ્યું છે એનો પ્રોપર યુઝ ક્યાં છે, ઇન્ફ્રારેડ નો યુઝ ક્યાં થાય છે. તો જે આપણે LED લાઇટ છે એની અંદર ઇન્ફ્રારેડ રે યુઝ થાય છે. પહેલા સમજ રાખજો. અથવા તો LED લાઇટ મતલબ કે આપણે રિમોટ કંટ્રોલ જેટલા બી જોવા મળે, મેજોરિટી આપણે જે ઘરમાં ટીવી ના ને બધા છે એમાં ઇન્ફ્રારેડ નો યુઝ થાય છે. તો એના કારણે એ LED લાઇટ યુઝ કરીને બનાવ્યું છે. તો અહીંયા આપણને બતાવ્યું છે ઇન્ફ્રારેડ ડિટેક્ટરનો રિમોટ સેન્સિંગ, મિલિટરી, ખેતીવાડી વગેરેમાં ઉપયોગ થાય છે. ટીવી ની અંદર અને રિમોટ જે વાઈફાઈ સિસ્ટમ છે એની અંદર રિમોટ કંટ્રોલમાં પણ એનો ઉપયોગ થાય છે. તો ઉપયોગમાં તો આપણે સિમ્પલ સમજાવી શકીએ છીએ, એવું કંઈ વધારે નથી. અહીંયા જે બતાવ્યું છે કે ભાઈ રિમોટ સેન્સ શું કહેવાય કે જે રિમોટ સેન્સિંગ ની અંદર મિલિટરી અને ખેતીવાડીમાં ઉપયોગ છે. ત્યારબાદ ટેલિવિઝન ગણીએ, એનાથી જે સિસ્ટમ અલગ અલગ સિસ્ટમની અંદર જે બી રિમોટ કંટ્રોલ યુઝ થાય છે એ બધામાં LED નો ઉપયોગ થતો હોય છે. તો આ સામાન્ય ઉપયોગની વાત કરી છે. હવે જો આ ક્વેશ્ચનની એકવાર રિવિઝનમાં લઉં છું, દરેક જણા ધ્યાનથી સમજ રાખજો, અને પારરખમાં કેટલું લખવાનું છે, કઈ રીતનો પોઈન્ટ આવે છે એ આપણને સમજ આવી જવી જોઈએ. તો જો આ ઇન્ફ્રારેડ ની વાત કરીએ, અહીંયા એક પોઈન્ટ આખો રિવાઇઝ લઈએ છીએ. તો ઇન્ફ્રારેડ ની પહેલા તો રેન્જ કઈ છે. રેન્જ ઇન્ફ્રારેડ ની આપણને સમજ હશે કે એની રેન્જ હશે 1 મિલીમીટર થી લઈ 700 નેનોમીટર સુધીની એની રેન્જ આવશે. પ્રોડક્શન ક્યાંથી થાય છે? તો પ્રોડક્શન કરવા માટે ગરમ પદાર્થોના જે અણુઓ પરમાણુઓ છે
એના દ્વારા એનું પ્રોડક્શન થાય છે, જે આપણે આગળ પહેલા સ્ટેપમાં સમજ્યું છે. હવે એના પછી એના ઉપયોગોની વાત કરું તો ઉપયોગોમાં પહેલા તો પોઈન્ટ્સ અલગ અલગ આપણે નોટ કર્યા છે. એમાં એને હીટ વેવ્સ કેમ કહેવામાં આવે છે? કારણ કે CO2, H2O, NH3 એ વગેરે એનું શોષણ કરી લે. શોષણ કરી અને એના કારણે શું થશે? એના અણુ પરમાણુના દોલનો વધી જાય. દોલનો વધશે એટલે ટેમ્પરેચર વધવાનું, એટલે એને હીટ વેવ્સ કહેવામાં આવે છે. એનો ઉપયોગ ફિઝિયોથેરાપીમાં શેક આપવા માટે થાય છે. ત્યારબાદ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સમજવા જઈએ તો પૃથ્વી પર જે સૂર્યના રેઝ આવે છે એ પૃથ્વી દ્વારા એનું શોષણ થઈ જાય છે અને શોષણ થઈ એને ફરી ઉત્સર્જિત કરવામાં આવે છે. ફરી ઉત્સર્જિત થશે દરમિયાન CO2, H2O, NH3 એ બધા એનું શોષણ કરશે. એના કારણે વાતાવરણ હુંફાળું રહેશે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. ટેમ્પરેચર મેન્ટેન કરે છે. અને લાસ્ટમાં જોઈએ તો ખેતીવાડીના રિમોટ સેન્સિંગમાં તમને ખ્યાલ હશે કે જે અમુક ઇન્ફ્રારેડ કેમેરા આવે છે એની મદદથી આપણે જોવામાં આવશે. અમુક સેટેલાઇટ રિમોટ સેન્સિંગ કરવામાં આવે છે, જેની અંદરથી કોઈ પણ ભાગ ખેતીવાડીનો એરિયા હોય જેમાં જે કોઈ રોગચાળો ફેલાયો હોય તો એટલા વિસ્તારનું થોડું ટેમ્પરેચર હાઈ હશે, જેના આધારે મેજર કરવામાં આવે છે, જે રિમોટ સેન્સિંગના આધારે. અને ત્યારબાદ જે ટેલિકોમ્યુનિકેશન, કોઈ પણ આપણા જે ઘરની સિસ્ટમ છે એમાં LED જોવા મળે છે, એ LED માં ઇન્ફ્રારેડનો ઉપયોગ થાય છે. ટૂંકમાં આપણી પાસે 4 થી 5 પોઈન્ટ છે, દરેક જણા ધ્યાનથી સમજે. પહેલા આપણે રેન્જ લખી 10 થી -3 મિલીમીટર થી લઈ 700 નેનોમીટર સુધીની એની રેન્જ છે. ત્યારબાદ આપણે બતાવ્યું કે પ્રોડક્ટ ક્યાંથી થાય છે, એને હીટ વેવ્સ કેમ કહેવાય છે? કારણ કે એનું શું થાય છે? પહેલા શોષણ થઈ જાય છે. શોષણ કર્યા બાદ ત્યારબાદ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે એને હીટ વેવ્સ કહેવામાં આવે છે. ફિઝિયોથેરાપીમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એ ગ્રીન હાઉસ ઇફેક્ટ બતાવી, પૃથ્વી દ્વારા શોષણ થઈ એના ઇન્ફ્રારેડ સ્વરૂપે ઉત્સર્જિત થઈ અને ત્યારબાદ એનું CO2, NH3 વગેરે એનું શોષણ કરે છે, એટલે વાતાવરણ હુંફાળું રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કીધી. રિમોટ સેન્સિંગમાં ઉપયોગ થાય છે, જે ખેતીવાડીની ને બધામાં ઉપયોગ બતાવ્યો છે એનું સેન્સ કરવામાં. અને છેલ્લે આપણે ડિટેલમાં ચેક કર્યું તો એની અંદર આપણે વાત કરી ભાઈ જે બી રિમોટ બતાવ્યું છે એની અંદર જે LED રિમોટ હોય છે એમાં ઇન્ફ્રારેડનો ઉપયોગ થતો હોય છે. દ્રશ્ય પ્રકાશ એકદમ સહેલો ટોપિક છે, એની અંદર કોઈ વધારે બતાવવાનું નથી. તમારે એક જ વસ્તુ સીધું ધ્યાન રાખવાનું છે, એની રેન્જ કઈ છે. તો રેન્જ આપણને 400 થી 700 નેનોમીટરની, જે ઓલરેડી ખબર છે 400 થી 700 નેનોમીટરની રેન્જ હોય છે. આપણી આંખ દ્રશ્ય પ્રકાશ પ્રત્યે સંવેદન છે. આપણે જે બી જોઈ શકીએ છીએ એ બધું દ્રશ્ય પ્રકાશના કારણે હોય છે. એમાં અલ્ટ્રાવાયોલેટ વિઝિબલ રેમાં તમે જોવા જાઓ તો તમે સીધા ખ્યાલ આવશે, જાંબલીથી લાલ રંગ સુધીનો જે જોવા મળે છે એ આપણે બધું જોઈ શકીએ છીએ. એટલા માટે એની એ કન્ડિશન છે. વિઝિબલ રેમાં આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, પણ અહીંયા હું સમજાવું છું તો તમને લોકોને ક્લિયર થવું જોઈએ. અહીંયા દરેક જણા ધ્યાન આપો. વિઝિબલ રે છે એ કોની વચ્ચે છે? અહીંયા ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા. વિઝિબલ રે જોવા જઈએ તો ઇન્ફ્રારેડ એટલે કે રેડ, ઇન્ફ્રારેડ છે ને, IR જેને કહીએ છીએ, આના UV છે, UV વડે બતાવે છે. તો રેડ અને વાયોલેટ ની વચ્ચે છે. ઇન્ફ્રારેડ પછી રેડ આવશે, વાયોલેટ પછી પહેલા અલ્ટ્રાવાયોલેટ આવે. તો આ બે વિઝિબલ રે કહેવામાં આવે છે. દ્રશ્ય પ્રકાશ છે. વિઝિબલ રે છે તો ઇન્ફ્રારેડ પછી રેડ આવશે અને વાયોલેટ ની પહેલા અલ્ટ્રાવાયોલેટ આવશે. તમને કોઈ વાર ક્વેશ્ચનમાં પૂછાય કે વાયોલેટ અને રેડ એમાં કોની તરંગ લંબાઈ વધારે, તો અહીંયા તમે જોવા જાવ સિક્વન્સમાં આ રીતે બનશે. RMI તો ખરા જ, પછી વિઝિબલ રેમાં ઇન્ફ્રારેડ ની બાજુમાં રેડ આવશે, અલ્ટ્રાવાયોલેટ ની બાજુમાં વાયોલેટ આવશે, પછી એક્સરે અને ગેમા. તો એનો મતલબ રેડિયો તરંગની તરંગ લંબાઈ વધારે છે તો એ વખતે લાલની પણ વધુ હશે અને વાયોલેટની તરંગ લંબાઈ ઓછી જોવા મળશે. તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ જોવા મળે છે. આ એક સિક્વન્સ છે. તો 400 નેનોમીટર થી 700 નેનોમીટર જોઈએ, જે 700 નેનોમીટરની તરંગ લંબાઈ છે એ કોની હશે? લાલ રંગની હશે. અને 400 નેનોમીટર એ વાયોલેટની જોવા મળશે, જાંબલી રંગની હશે. ઓકે, આ ક્લિયર છે. હવે નેક્સ્ટ આમાં સમજવા જઈએ ડેપ્થમાં તો કોઈ એવું વધારે લખવાનું નથી, આપણને સીધું સમજ આવે એવું છે. આપણી દ્રષ્ટિ પ્રદાન કરતા રે છે એ બધા આજે વિઝિબલ રે કહેવામાં આવશે. આપણી આને પણ સંવેદનશીલ છે. સાપ છે એ ઇન્ફ્રારેડ વિભાગમાં સંવેદનશીલ છે. સાપ ને ઇન્ફ્રારેડ, અમુક કીટક ને અમુક જીવજંતુ એવા જોવા મળે છે, ચામાચીડિયા, ઘુવડ વગેરે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પણ સંવેદનશીલ છે. તો આપણે સિક્વન્સમાં સમજ માટે યાદ રહે, આપણે સંવેદનશીલ, આપણી આંખ કયા વિભાગમાં સંવેદનશીલ છે? તો દ્રશ્ય પ્રકાશમાં. સાપ પારરક છે. હવે ચામાચીડિયા અને ઘુવડ છે એ બધા અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સંવેદનશીલ છે. તો
તો આપણને સિક્વન્સ પરથી આટલું ક્લિયર થવું જોઈએ.